નમસ્કાર મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો સ્વાધ્યાય 4.6 એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે, બાજુમાં આપેલી આકૃતિના આધારે કહો. અહીંયા વર્તુળ દોર્યું છે, એમાં જુદી જુદા બધી વિગતો દર્શાવેલી છે. વૃત્તખંડ છે, વૃત્તાંશ છે, જીવા છે, વર્તુળનું કેન્દ્ર છે, અંદરના બિંદુ છે, બહારના બિંદુ છે, ત્રિજ્યાઓ છે. આ બધી વસ્તુઓ આપણે એમાંથી છૂટી છૂટી પાડવાની છે, અલગ અલગ કરવાની છે કે કઈ વસ્તુ શું છે. તો એ છે વર્તુળનું કેન્દ્ર. તો વર્તુળનું કેન્દ્ર એટલે બરાબર મધ્યમાં જેના પર પરિકરની અણી તમે રાખી અને પેન્સિલ વડે વર્તુળ દોરો છો, એ પરિકરની અણી જે બિંદુએ આવે એ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય. એટલે વર્તુળનું કેન્દ્ર છે એ શું થશે? O. એટલે એનો જવાબ આવશે વર્તુળનું કેન્દ્ર O છે. B, 3 ત્રિજ્યાઓ. ત્રિજ્યા એટલે શું? તો કે ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્રથી વર્તુળ બનાવનાર જે બિંદુ છે, વર્તુળનો પરિઘ ટૂંકમાં, એટલે વર્તુળ ઉપરનું બિંદુ અને વર્તુળનું કેન્દ્ર એને જોડતો રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળનું કેન્દ્ર O, વર્તુળ ઉપરનું બિંદુ A, ત્યાં સુધીનું જે અંતર છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. વર્તુળનું કેન્દ્ર O, વર્તુળ ઉપરનું બિંદુ B, ત્યાં સુધીનું જે અંતર છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. વર્તુળનું કેન્દ્ર O, વર્તુળ ઉપરનું બિંદુ C, એટલે કે O થી C સુધીનું અંતર છે એ વર્તુળની ત્રિજ્યા કહેવાય. એટલે 3 ત્રિજ્યા કઈ કઈ છે? તો કે OA, રેખાખંડ OA, રેખાખંડ OB અને રેખાખંડ OC. 3 ત્રિજ્યાઓ છે. C, વ્યાસ. વ્યાસ એટલે તો કે પેલા આપણે જીવા સમજવી પડે. વ્યાસ સમજતા પેલા જીવા સમજવી પડે. જીવા એટલે શું? તો કે વર્તુળ ઉપરના બે બિંદુને જોડતો રેખાખંડ અને જીવા કહેવાય. એટલે E છે વર્તુળ ઉપરનું જ બિંદુ છે, સામે D પણ વર્તુળ ઉપરનું જ બિંદુ છે. આ વર્તુળ ઉપરના બિંદુઓ E અને D ને જોડતો રેખાખંડ અંતર E થી D સુધીનું અંતર એ વર્તુળની જીવા છે. એ જ રીતે વર્તુળ ઉપરનું બિંદુ A, ત્યાંથી વર્તુળ ઉપરનું બિંદુ C, ત્યાં સુધીને અંતર અથવા તેને જોડતો રેખાખંડ એ ભાગ છે A થી C સુધીનો ભાગ એ જીવા કહેવાય. અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળનો વ્યાસ કહેવાય. O કેન્દ્ર છે વર્તુળનું, તેમાંથી પસાર થતી જીવા એટલે એ વર્તુળનો વ્યાસ. એટલે વર્તુળનો વ્યાસ શું થશે? AC. વર્તુળનો વ્યાસ AC. AC રેખાખંડ એ વર્તુળનો વ્યાસ. D, જીવા. વર્તુળની જીવા એટલે શું? તો કે વર્તુળ ઉપરના બે બિંદુને જોડતો રેખાખંડ એ વર્તુળની જીવા છે. એટલે રેખાખંડ ED અને રેખાખંડ AC. રેખાખંડ AC અને રેખાખંડ ED એ વર્તુળની જીવાઓ છે. રેખાખંડ AC છે એ વર્તુળનો વ્યાસ પણ થશે. એટલે વ્યાસમાં પણ આપણે દર્શાવેલું છે. ત્યારબાદ E, અંદરના ભાગના બે બિંદુઓ. એટલે વર્તુળની અંદરના કયા કયા બિંદુ છે? આ વર્તુળની હદની અંદર જોઈએ, આ પરિઘ છે વર્તુળનો, એની અંદર O અને P બિંદુ દેખાય છે. એટલે બિંદુ O અને બિંદુ P
વર્તુળના અંદરના બિંદુઓ છે. એફ જોઈએ. બહારના ભાગનું બિંદુ, બહારના ભાગનું બિંદુ એક જ છે. વર્તુળ ઉપરના બિંદુ ક્યાં ક્યાં છે? તો કે એફ, ડી, સી, બી, એ, ઈ એ બધા વર્તુળ ઉપરના બિંદુ છે, વર્તુળ બહારના બિંદુ નથી. અને બહારનું બિંદુ આ એક જ છે, ક્યુ. એટલે બિંદુ ક્યુ એ વર્તુળની બહારનું બિંદુ છે. જી વૃત્તાંશ. જી એટલે વૃત્તાંશ કોને કહેશું? તો કે વૃત્તાંશ એટલે જેની એક બાજુ ચાપ હોય અને બીજી બે બાજુ વર્તુળની ત્રિજ્યા હોય એનાથી ઘેરાયેલો પ્રદેશ છે એને વૃત્તાંશ કહેવાય. એટલે આ ભાગ આપણે જોશું. આ ત્રિજ્યા એક, ઓ એ રેખાખંડ એક ત્રિજ્યા, પછી ઓ બી ત્રિજ્યા અને આ એ બી ચાપ, એટલે કે ઓ એ બી એટલે કે બે ત્રિજ્યા અને એક ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ એને વૃત્તાંશ કહેવાય. એટલે આપણે લખીએ ઓ એ બી અને હજી એક વૃત્તાંશ થશે સી ઓ બી. શા માટે? તો કે ઓસી ત્રિજ્યા, ઓ બી ત્રિજ્યા, બે ત્રિજ્યા અને એક ચાપ બીસી ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ, એટલે કે બી ઓ સી વડે ઘેરાયેલો પ્રદેશ એ વૃત્તાંશ છે. પછી વૃત્તખંડ એટલે કે જીવા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ, વર્તુળની જીવા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ છે ઈડી જીવા અને આ ચાપ છે, એટલે કે ઈ એફ અને ડી. જીવા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ ઈ એફ ડી એ વૃત્તખંડ છે. આને પણ વૃત્તખંડ જ કહી શકાશે, કારણ કે આ જીવા છે. વર્તુળનો વ્યાસ એ કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે, એટલે કે એ ઈ ડી વડે ઘેરાયેલો પ્રદેશ એ એફ સી વડે ઘેરાયેલો પ્રદેશ એ વર્તુળની વૃત્તખંડ છે. અને એ બી સી આ જીવાત છે, આ ચાપ છે, એટલે કે એ બી સી અથવા એ એફ સી વડે ઘેરાયેલો પ્રદેશ એ પણ એ વૃત્તખંડ થશે. બીજો પ્રશ્ન છે એમાં એ શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? આપણે વર્તુળ દોરીએ. વર્તુળનું કેન્દ્ર ઓ, એમાંથી આ જીવા પસાર થઈ, આ બીજી જીવા સીડી દોરીએ, આ ત્રીજી જીવા ઈ એફ દોરીએ. એટલે કે વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળની જીવા કહેવાય. તો અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળનો વ્યાસ કહેવાય. તો એ બી એવી જીવા છે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, એટલે કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે એને વર્તુળનો વ્યાસ કહેવાય. એટલે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? હા, દરેક વ્યાસ છે
એ વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડે છે, માટે એ જીવા છે. એટલે લખાય એનો જવાબ હા. દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે, કારણ કે તે એટલે કે વ્યાસ વર્તુળના બે બિંદુઓને જોડતો રેખાખંડ છે. જોડે છે અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. બી, શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? આ સીડી છે એ જીવા છે, પણ એને વ્યાસ ન કહી શકાય, કારણ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું નથી. ઈએફ છે એને પણ વર્તુળનો વ્યાસ ન કહી શકાય, કારણ કે ઈએફ જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી. એટલે આપણે લખીએ ના, દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી, કારણ કે દરેક જીવા એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી. ત્રીજો પ્રશ્ન છે, વર્તુળ દોરીને દર્શાવો. એ તેનું કેન્દ્ર. આપણે વર્તુળ દોરીએ ત્યારે પરિકરની અણી જે રાખીએ એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. એટલે વર્તુળનું કેન્દ્ર આપણે ઓ વડે દર્શાવીએ. એટલે લખીએ એની અંદર વર્તુળનું કેન્દ્ર ઓ છે. બી, ત્રિજ્યા ઓ થી એટલે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ સુધીનું અંતર એ વર્તુળની ત્રિજ્યા કહેવાય. એટલે કે ઓ એ વર્તુળની ત્રિજ્યા છે. બીજી પણ વર્તુળની ત્રિજ્યા દોરવી હોય તો દોરી શકીએ. ઓ બી એટલે લખીએ આપણે ઓ એ રેખાખંડ અને ઓબી વર્તુળની ત્રિજ્યાઓ છે. સી, વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા વર્તુળનો વ્યાસ છે. એટલે ત્રિજ્યા કરતા વ્યાસનું માપ ડબલ હોય. એટલે આ ત્રિજ્યા છે એ ઓ, એના એ ત્રિજ્યા કરતા એસી વ્યાસ છે એનું માપ ડબલ હોય, બમણું હોય. એટલે કે રેખાખંડ એસી એ વર્તુળનો વ્યાસ છે. ડી, વૃત્તાંશ. વૃત્તાંશ એટલે બે ત્રિજ્યા એટલે કે એ ઓ અને બી ઓ અથવા ઓ એ ઓ બી અને ચાપ એ બી વડે દર્શાવવામાં આવેલો ભાગ અથવા પ્રદેશ એને વૃત્તાંશ કહેવાય. એટલે કે ઓ એ બી વડે ઘેરાયેલો વર્તુળની અંદરનો ભાગ એને વૃત્તાંશ કહેવાય. ડી, ઓ એ બી વડે ઘેરાયેલો પ્રદેશ એ વૃત્તાંશ છે. ઈ, વૃત્તખંડ. વૃત્તખંડ એટલે આપણે અહીં જીવા દર્શાવીએ ઈ અને એફ તો કે અને
એમ બિંદુ આપીએ. EMF વડે ઘેરાયેલો પ્રદેશ એ વૃત્તખંડ છે, એટલે કે જીવા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ એટલે કે EMF વડે ઘેરાયેલો પ્રદેશ એ વૃત્તખંડ છે. બહારના ભાગનું બિંદુ કોઈ પણ એક દોરીએ Q, પછી P દોરીએ, એટલે કે વર્તુળની ઉપરના બિંદુઓ ક્યાં ક્યાં છે તો કે B, A, E, M, F, C એ વર્તુળની ઉપરના બિંદુ ગણી શકાય નહીં. એટલે વર્તુળની બહારના બિંદુ આપણે ક્યાં દર્શાવ્યા તો કે P અને Q, એટલે કે બિંદુ P અને બિંદુ Q એ બહારના બિંદુઓ છે. ચાપ એટલે કે તમે પરિકરની અણી રાખી અને આ રીતે આમ થોડી ચાપ મારો તો આવો ભાગ બને. આ ભાગને ચાપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આટલો ભાગ કટકો લઈ લઈએ, આને ચાપ કહેવાય, આટલા કટકાને ચાપ કહેવાય, અથવા આટલા આખા કટકાને ચાપ કહેવાય. તો કે EF ચાપને દર્શાવવા માટે રેખાખંડની ઉપર આમ ચાપ જેવો ભાગ જ બનાવે. રેખાખંડ દર્શાવીએ ત્યારે લીટી કરીએ એની જગ્યાએ આ રીતે વક્ર રેખા દોરીએ તો એ ચાપ બતાવે છે કે EF અથવા EM બતાવો, EM અથવા MF કોઈ પણ ભાગ તમે લઈ લ્યો એ ચાપ દર્શાવે છે. ચોથો પ્રશ્ન છે, ખરા છે કે ખોટા તે કહો. એ છે વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે. તો આપણે વર્તુળ દોરીએ, તમારે પરિકરથી વર્તુળ દોરવાનું પેન્સિલની મદદથી. આ વર્તુળનું કેન્દ્ર O, વ્યાસ છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે. એટલે વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતો રેખાખંડ અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ બંને એને વ્યાસ કહેવાય. એટલે આ AB વ્યાસ છે. હવે બીજો વ્યાસ દોરવો હોય તો એની શરત એ છે કે વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થતો હોવો જોઈએ, તો જ વ્યાસ કહેવાય, નહીંતર તો જીવા એ વ્યાસ નથી. આ CD દોરીએ, CD રેખાખંડ એ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય તો જ વ્યાસ કહેવાય. એટલે AB અને CD વર્તુળના કેન્દ્રમાંથી ગમે એમ પસાર કરો તો એ છેદે છે, એટલે આ સાચું થશે. પછી વર્તુળનું કેન્દ્ર હંમેશા અંદરના ભાગમાં હોય છે, એ પણ સાચું છે, કારણ કે વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય? હંમેશા વર્તુળની અંદરના ભાગમાં જ હોય છે.